મારી વાત સાંભળો, આ તો તમારી રેવન્યુ મેટર છે ને, જમીનની. પણ વાત સાંભળો, હું એના માટે હા. આ કામ માટે આજ વરસ થયા એટલા તો ઈ કામ માટે આ બાપુને કામ આપ્યું હતું, ભાઈ આ સામે આવે અને કા છે ને ઈ જે કાંઈ રકમ થાય ને સામે આવીને વાત કરે. આજની તારીખ ઈ પછી સામો આવતો નથી, કાંઈ કરતો નથી. ઈ કામ આ માટે કામ આપ્યું હતું એટલે દેવગતિમાં કામ આપ્યું હતું. હા, દેવગતિમાં કામ આપ્યું હતું એટલે જ કહું છું ને. ક્યાં માતાજીને કામ આપ્યું હતું? હવે એની ભેરવનું કામ મામ લે છે, પ્રખ્યાત માણસ આમ હાથ કરે તો ગમે એ વસ્તુ માગે એ આવી જાય ને આવો પ્રખ્યાત અહીંનો બગારાનો જ છે. બગસરાના બાપુનું નામ શું છે? ભોલા બાપુ તરીકે નામ છે. અઘોરી ભોલા બાપુ. બાવાજી છે. પ્રોપર એ અત્યારે ઓલી ગાડી કઈ કહેવાય ઊંચી કિંમતની? કઈ ગાડી? સ્ટોકલર ઓલી કઈ? સ્ટોકલર ફોર્ચ્યુનર. ફોર્ચ્યુનર. હા, ગાડી લઈને ફરે છે અને આવી રીતે આજ 8 મહિના થયા. 8 મહિનાથી મહિનો 15 દી જાળવો ને 10 દી જાળવો ને થઈ જાય તમારું આમ થઈ જાય ને 8 મહિના ગયા. હવે ફોન ઉપાડતો નથી અને વાત કરે તો કે હું કલાક પછી ફોન કરું કે 25,000 આપ્યા છે. 25,200. 25,200. હવે ઈ તમે રોકડા આપ્યા હતા કે કઈ નિવેદન આપ્યા હતા? હા, નિવેદના નહીં, રોકડા જ આપ્યા હતા. તમારું આ કામ કરવામાં આ વસ્તુ જોઈને આટલી જોઈ એટલે તમારે એ વસ્તુનું કાંઈ નામ ઈ કે તમને મળે નહીં, તમને આમ તમે પૈસા આપી દો કે. બરાબર. ત્યાં કરે છે ને એક તો ઈ કાયમ માટે ડ્રિંકિંગ કરે છે. સીટિંગ કરે? હા, ડ્રિંકિંગ. મીટિંગ? પીવાનું. ઠેક પાર્ટી કરે? પાર્ટી કરે. બરોબર. ઇંગ્લિશ દારૂ પી? હા, ઇંગ્લિશ હો. ઇંગ્લિશ. હવે એના આજ 8 મહિના થયા. આજનો દઉં કાલ થઈ જાય, પરમદી થઈ જાય, 4 દી પછી થઈ જાય. એમ નહીં, આ પાર્ટી કરે છે એના ફોટા બોટા ને એવું બધું વિડિયા છે કઈ પાર્ટી કરે ના? હા, ઈ ફોટા તો પાડ્યા નથી પણ પાર્ટી ઈ તો ફોટા તો આવી જાય. ફોટા ને વિડિયા ને એવું પાર્ટી કરે ના લઈ લ્યો ને. ઈ તો ભેગો હામો મળતો થાય ને ઈ તો ક્યાંય રખડતો હોય. પૈસા આમ વાળ બાળ ઓલા જેવા વાળ બાળ રાખ્યા ઇન બિન કરે ને એમ કોઈ લાગે ને કે આ છે સાધુ એમ. પૈસા જ કોઈની પાસે 5 લાખ ને 10 લાખ ને 2 લાખ ને 50,000 ને. બરોબર. આવી મેટર છે. હવે ફોન નથી ઉપાડતો. મારા નંબર 2 એને બ્લેક લિસ્ટ માં મૂકી દીધા. એનો નંબર લાવો છે, બોલો છે. હા, નંબર 63 528. કેટલા? 63 528. 82 002. 83? હા, 82. 83 002. હા, 82 002. 82 82 આટલે બગડે. હા, 82 002. 2. હા, 2 હાલો થઈ ગયો. હવે હું એમ કહેતો તો પછી એનું નામ આખું શું છે? ઈ મોબાઈલ માં નંબર બીજા છે. ભોલા બાપુ તરીકે નામ પ્રખ્યાત છે. બગસરાના? હા, બગસરાના. સુકાવાય નાકે રીએ. બરાબર. હવે કદાચ આ પૈસા પાછા આપી દઈએ. હા. તો બાળકોના શિક્ષણ પાછળ ને એની પાછળ કેટલા વાપરશો? તમે બોલો ને એમાં બાપુ તમને અમે આવી ગયા તમારા ફંક્શનમાં. અમારે ફંક્શનમાં નથી જોતા. નાના માણસો હોય, કોઈ ગરીબ માણસના છોકરા ભણતા હોય, એની ફી, એના ચોપડા એવું બધું લઈ દેવું પડે. હા, તો લઈ જ દઈએ ને બાપુ. એમાં થોડું કઈ બીજું આવે કઈ મનસુખ દીધા પછી ટાઈટ છેડે છેલા. ઈ બધા આ એકવાર તમે અનુભવ કરો તમને ખબર પડે કે હમણાં ઓલા રમીલાબેન નું કામ કર્યું ને તો એને કીધું હું ગરીબ માણસ પાછળ કે ચોપડા બોપડા એક છોકરીની ફી ભર દે 25,000 રૂપિયા નાખી દે પછી પૈસા દઈ દીધા ને તો પછી 10,000 રૂપિયા જ દીધા. કેટલા? 10,000. હા, એ આપડે નહીં. જે ગરીબ માણસ અમારા વાસનો છોકરો હતો ને એને દવાખાનું હતું એને બિચારા 10,000 રૂપિયામાં નાખ્યા, કાંઈ ન દીધું. કેટલી રકમ હતી એને 70,000 રૂપિયા હતા. એમ કરાય? ઓછામાં ઓછા કામ પતી ગયા પછી છે ને બધા આવું કામ કરે છે. એટલે આપણે જો કે અમારે કઈ જરૂરી નથી, નો દિયો તમને કઈ, પણ અમે જે કઈ આ કાર્યક્રમ કરી છીએ એમાં પાછળ કોઈનો ઉધાર ખરો? હા, એ સાચી વાત છે. એ તો રાખવું જ પડે. તમારું કામ થાય તો એમાં કોઈ ગરીબ માણસનો એકનો ઉધાર ખરો? આમાં થાય જ ને બાપા, થાય જ ને. આ વાત છે. બાકી અમારે ચાલો લ્યો, મારે ક્યાં પૈસા જરૂર છે?
ઈ તો અમને ખબર છે, હું અહીંયા આવ્યો છું ને દિનેશભાઈ માલભીકાજી બે આવ્યા હતા તમારા પ્રોગ્રામમાં. હા કાંઈ વાંધો નહીં, હાલો એના ફોટો વોટો ને એવું બધું મારે નાખી દો ને, તમારો ફોટો એમાં નાખી દો વોટ્સઅપમાં. હા મારો ફોટો નાખી દઉં. એનો ફોટો તો પાડેલો નથી પણ એનો ફોટો પાડવો પડશે. ભલે હાલો જોઈ લો. હા હાલો. હા હા જય માતાજી. જય માતાજી. બોલો બાપુ, બોલો બોલો બાપુ. હા હે હા હવે બાપુ થોડુંક આપણે જોવડાવવાનું હતું. શું હતું? અમારે જમીનમાં રૂપિયા આવ્યા છે 1 કરોડ. હા હવે એમાં ભાઈઓ ભાગમાંથી છે ને દેવગતિ નડે, હા તો ઈ ભેગું કરી દો ને તો થાય એવું છે. ક્યાંથી બોલો? હું કુકાવો છું. કુકાવા? હા હા તો શનિવાર આવો રૂબરૂ. બરાબર, પણ થઈ ગયા ને. પેલા તમે આવીને મને વાત કરો, તમારી મેટર શું છે, કઈ રીતનું મને વાત કરો તો થાય ને. એમને તમે કયો થઈ જાય એમ થોડો હું કહું કે આ થઈ જાય. અત્યારે અમે છે ને 2 ભાઈઓ છીએ હા અને જમીન વેચી નાખી. હા હવે રૂપિયા અટાણે આવ્યા ને એમાં અટાણે દેવનો કાંઈક હાથ કાઢ્યો છે, એટલે અત્યારે 2 ભાઈઓને બથો બેસાવી છીએ ને ક્યાંય બોલ્યું એકબીજાને સારું લાગતું નથી. એટલે બધાએ કીધું પછી હવે મને તમને એક ભાઈએ કીધું કે ભોલા બાપુ બગસરાના અઘોરી બાપુ છે, હા એટલે ઈ કે એને કયો ને તો તમારું પતી જાય. મેં કીધું તો કામ થઈ કોણે જાય. નંબર આપ્યો? નંબર કોણે આપ્યો? આ નંબર આપણે બગસરાના ભાઈ છે સગનભાઈ. છગનભાઈ? હા હોય છે, હવે તો મને ન ખબર હોય. લેવા પટેલ છે. ઠીક છે, તો કાંઈ નહીં, તમે પરમથી મને રૂબરૂ મળો. હા તો જે એમાં પ્રશ્ન છે પૂછી લો દાદાને. આ પાડે તો હાલી જાઉં. આપણે કયા દાદાનું કામ કરો? હું કાળ ભૈરવનો ઉપાસક છું હા અને દાદાની પ્રતિષ્ઠા છે ઘેરે આપણી. હા હા એટલે એને પૂછીને હા પાડે તો હું હાલું આગળ. બરાબર બરાબર. અને એ જે કહે એનું નિરાકરણ તમારે કરવું પડે. એટલે એમાં શું કરવું પડે એમાં? એટલે ઓલું ચોખવટ હોય તો કાલે ક્યાંક તમે આવીને પેલા મને રજૂઆત કરો, હું એને રજૂઆત કરું, પછી હું જવાબ લઉં ને. એમને તો હું કહું ફોનમાં તમે કહો. હા હા હા. એટલે આપણે કાર્ડ ભેરો ને તમે રજૂઆત કરો. હા તમે એકવાર આવો પછી ખબર પડે. એમને ન થાય તમને. હા તો કેદી આવવાનું કીધું? શનિવારે. શનિવારે. શનિવારે પતી જાય તો અમે કેટલા જણા આવી? અરે તમારે જેટલા ને આવવું એટલા ને. હું એમ નહીં, મારે ક્યાં કઈ વાત. 1 આવો, 2 આવો, 5 આવો. હા તો પછી એમાં શું તમારા પરિવાર પૂરતો આવી જાવ. જે તમને તકલીફ હોય બધા લાગત ન લાવવા. હા પરિવાર પૂરતું, પરિવાર પૂરતું. હા બાયું છોકરાને ઘર મેરે જઈશું અમે. હા બસ એમ. હા એટલે આવીને રજૂઆત કરો એટલે હું જવાબ દઉં તમને. આઈને આપણે બગસરા કઈ જગ્યાએ આવવાનું? કુકર નાકે આવીને પૂછવાનું ભોલા બાપુ ઘેરે જવું છે. હા એટલે આપણે સાધુ તમે? હા રામાનંદી સાધુ. રામાનંદી સાધુ છું. હા હા. હવે તમે? બાપુ હે તમે? બાપુ એક બીજું કામ એવું હતું. હા હવે તમે નાથજીભાઈ લક્ષ્મણભાઈ જાદવ કરીને માવ ઝીંજવાના છે. હા એના તમે પૈસા લઈ લીધા છે. હા હા અને હું મનસુખભાઈ રાઠોડ સામાજિક કાર્યકર રામોદ થી બોલું છું. હા હા. હા એટલે એના પૈસા તમે કઈક ઉપાડી લીધા છે તો એને પાછા એને પૈસા પૂજા પાના આપ્યા છે 18,000 રૂપિયા. એમાં મને કઈ 2-3 લાખ આપી નથી દીધા એને. 25,000 રૂપિયા મને કીધા છે. એમાં એવિડન્સ મારી પાસે રેકોર્ડિંગ છે અને બધા પુરાવા લીધેલા છે. હા 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 એટલે અરે કાલ આપી દો. એટલે આ જે કઈ કાર્ડ ભેરવ નું જે કઈ છે ઈ એને પછી 18,000 નો હું પૂજા પહોંચાડ્યો હતો? અરે જે કઈ છે એ કાલ મોકલો ને આપી દો. આ તમે 18,000 લીધા હતા એનો પૂજાવો શું ચડાવ્યો હતો કાર્ડ ભેરવ? ઈ તો મારી જે વસ્તુ આવે કમલપતિ છે, નાગમણી છે, બધું ચડાવવાનું એનું કામ હતું. પણ હવે એને ભાઈ એવું વાત કરી બધું હાથ આખા કાંટા કાપીને ઓલા ભાઈને આપી દીધા. અને આપણે એનો મગજ ફેરવીને એની જમીનમાં તમે કીધું ભાઈ ભાગના પૈસા તમને આપી દે અને તમે એનું સોલ્યુશન કરી દો. રેવન્યુ મેટરમાં કાર્ડ ભેરવ ક્યાંય હાલે? આ જમીનના પ્રશ્ન હોય એમાં મામલતદાર આવે એમાં કાર્ડ ભેરવ ક્યાંય હાલે? નો હાલે. પણ આપણે હકાવાનો હતો એની બુદ્ધિ ફેરવીને કે ભાઈ તમારો હિસ્સો છે તમને આપી. એમની જો બુદ્ધિ ફેરવી નાખે તો મારે ઈશ્વરિયા રાય મારી ઈચ્છા છે લગ્ન કરવાની, તો કદાચ ફેરવી નાખવું હોય
કાંઈ નહીં, તમે મને મળો ને હાલો. એમની એની અને બુદ્ધિ કાલ જો ફરી નાગજીભાઈ જતી હોય. મોકલો એટલે એમને કાલ નાગજીભાઈ મોકલો, આપણે આ મેટર પૂરી કરી દઈએ. એને એ પૈસાની મેટર કહી દી ને તમને, કેમ કે evidence- કાંઈ વાંધો નહીં, હું નાગજીભાઈને બોલાવી લઉં આગળ. હા એટલે તો બોલો કાલ બોલો, આવો આ તો. જે કાંઈ છે એ કાયદા વિરુદ્ધનું કૃત્ય છે. જે કરતા હોય ભલે કાંઈ પણ આવા ગરીબ માણસોને ધૂતીને કરશો તો એમાં તમારે પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં ધક્કા થાય. તમને ખબર છે? નહીં નહીં, કાલ જ એને આપી દઉં. તમે કહો નાગજીભાઈ હું કાલ બોલાવી લો કે ભાઈ આ મેટરમાં જ હું છૂટો ને તમે છૂટા, તમારા પૈસા લઈ જાઓ, બરોબર? હા, કેમ કે આપણે બધું આ દેવના હા. નામે આ બધું કરીને ઠીક છે કરો, એમાં વાંધો નથી. પણ જે કાંઈ આ હવે જમીનને ના વાંધા છે એને ભાઈઓ ભાગમાંથી બસો બેઠાવે છે ને ઈ તમે એનું માથું ફેરવી નાખો, એના ભાઈઓ ફેરવી નાખો, એવું થતું હોય કરોડોની જમીનના વાંધા પીડ્યા છે તો પોલીસે તમને ભેગા ના કરો. ના, કાલ જ નાગજીભાઈને બોલાવી લો. હું 5 વાગે આવું ને. ભલે, પણ હવે આ જે કાંઈ નાગજીભાઈ કામ કહો. કર્યું નહીં હવે આવું ન કરતા એવી અમે તમને વિનંતી કરી છે. ભલે ભલે ભાઈ, હો. હો? હા, હા, ભલે. તમને કાલે હા. કાલે તમને ઈ બાપુ અઘોરી બાપુ યારે વાત થઈ ગઈ, પૈસા પાછા આપી દે, તમે તમારો ફોટો ની આમાં મોકલો. હા, મારો ફોટો મેં મોકલ્યો છે એમાં. ઈ મોકલ્યો છે પણ હવે આમાં મારે છે ને સેવ કરીને પાછો આમાં નાખો, કેમ કે મારામાં 5000 નંબર છે સાહેબ, મારે કેમ આમાં ગોતવું? હા, ઈ વાત છે. હાલો આગળ એક છોકરો આવે ને મને, હું અત્યારે ખાટલામાં છું. હા, પણ હવે આમાં હે ને આવા લાકડા પડતા નહીં. હવે આ છે ને મારી આ 18,000 રૂપિયા ઈ કે મને દીધા, મેં એને કીધું, ભાઈએ 25,000 રૂપિયા કીધા હતા, ઈ તમને પાછા આપી દે છે. હા. પછી આ નાના બાળકો માટે ચોપડામાં લાઇબ્રેરીમાં કેટલા વાપરશો? 10,000 રૂપિયા તમે તમને દે, બીજું હું 25. મને નથી જોતા, ચોપડા લઈ દીજો. આ છોકરા લઈ દી, બીજું હું. ત્યાં આપણે ઓલો ભાઈ નિકુંજ છે ને એની આવશે, એના ચોપડા લઈ દીજો. નાના માણસો હોય ને, છોકરા ભણતા હોય એને, કેમ કે આ અંધશ્રદ્ધાના પૈસા કોકને ભણતર પાછળ વાપરવાના, બાકી તો અંધશ્રદ્ધા મરી જાઓ. હા ના બાપા, ના હવે જે ભૂલ હાલો, એ થઈ હમણાં ગઈ. તમને ફોન કરે છે અને પૈસા પાછા આપી દે હો. એ હા. હા, હવે આવા ગલકા ક્યાંય ઊભા કરતા નહીં. ના ના. ભલે. એ હા.